લેવાની ડોક્ટરે લખ્યું છે, સવાર બપોર ને સાંજ. કર કસર કરી ભારે પડીને ચાલુ થઈ ગયા સવારમાં. અરે ના બેન, આ એવું છે કે તમે લખ્યું હતું ને કે દવા 3 વાર લેવાની. હવે કર કસર કરી અને કર કસર ભારે પડી ગઈ એને. દવા ત્યાં લખી આપી હતી કે મેં? ના, દવા તો તમે લખી હતી. સવારમાં મારા મગજનું દહીં ના કરીશ. અરે દહીંની વાત નથી બેન, દહીંની વાત નથી, પણ એને કર કસર કરીને વિકેટ પડી ગઈ ને અને તમે લખ્યું 3 વાર દવા લે. બધી લખેલી દવાઈ ટાઈમસર જ લેતા હતા. એમ તોય ના બચ્યા? તે હું ભગવાન થોડી છું અને બધું મારે તને કહેવાનું. ના, મને બધું નહીં કહેવાનું, પણ મને કીધું કોણ કે એ રુધિર કેવી રીતે ગયા? એને કઈ કેન્સર બેન્સર હતું? ઓ બુદ્ધુરામ, એમને એટેક આવ્યો હતો. એમને તો ખબર પણ નહોતી કે આજે એમનો છેલ્લો દિવસ હતો. આ બધા દખારા જીવો ત્યાં સુધીના એકવાર આંખ વિચારી કે પછી પ્રકાશ, ચિરંતન પ્રકાશ. પ્રકાશ કુમાર, કોણ? તને કહું છું. મને તમે એક્સિડન્ટ કેમ છો? બેન અંદર મૂક્યો છો, બધા આખો દિવસ કામ કરાયા છે. આ જો મારા ગામનો ના હોત અને નિસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા ના કરતો હોત તો મેં એને ક્યાં ન કાઢી મૂક્યો હોત. ડોક્ટર, એમને કેટલા વખત કેન્સર હતું? કેન્સર નહીં, એમને એટેક આવ્યો હતો. અરે એ તો ઘણા લકી કહેવાય કે એમને બહુ જલ્દી છુટકારો મળી ગયો. ફક્ત 4 જ મહિનામાં. 4 મહિના? 4 જ મહિના? કાકા, તમે બેસો, અહીંયા બાકડા પર બેસો. તમને થોડીક વાર પછી બોલાવીશ. હા, તમારું નામ ભાઈ? કેવળ. હા, તમે આવો મારી સાથે. હા, ચલો. તારું નામ કેવળ છે? ના, નથી તારું કશું કામ. રામની ભેગો ઊભો થયો. બેટા, શું નામ છે તારું? મારું મારું નામ મસ્તરામ. મસ્ત છે ને? તકદીરની મજાક કરી છે મેં મારું આ નામ રાખીને. પણ એ વાત છોડો કાકા, મને એ કહો કે તમને થયું છે શું? માસ્તરને બીજું થાય છે, જોઈએ ડોક્ટર શું કહે છે. બાકી આ ડોક્ટર એટલે તો લીલાછમ પાંદડા વિનાના ઝાડનું ઠૂઠું. હવે તો કદાચ હું પણ આ ઝાડના ઠૂઠા જેવો થઈ ગયો છું. ડોક્ટર સાહેબ બોલાવે છે. આપણે પેલી બાજુની રૂમમાં થોડા ટેસ્ટ કરવાનું છે. આપણે જઈને ડાબી બાજુ. તો સાવ કંટાળી ગયો છું. બધી બીમારીઓ છે. 1 વર્ષ પહેલા જ મારા મમ્મી ગુજરી ગયા હતા. 2 વર્ષ સુધી માંદગી ચાલી હતી. રાતોની રાત હેરાન થઈ ગઈ હતી. અરે 2 વર્ષ સુધી ઘર નહોતું રહ્યું, સ્મશાન થઈ ગયું હતું. આ માંડ છુટકારાનો દમ લીધો ત્યાં. આ નવી ઉપાધિ. એના કરતા ભાઈ હું કેટલો સુખી છું. મારે કોઈની સંભાળ રાખવાની નહીં, કોઈ મારી સંભાળ રાખે નહીં. હું જીવું છું ત્યારે કોઈ પરવા નથી કરતું, હું મરીશ ત્યારે કોઈ આંસુ નહીં સારે. અને આપણે બહુ મને છે ને આંસુઓથી સખત નથી. ભાઈ આંસુ સાથે કોને કેમ હોય? પણ એટલે આપણા હાથમાં થોડું છે. આપણા હાથમાં એટલું કે આપણે દવા દારૂ કરવાનું. મને સારું તો થઈ જશે ને? ઓનેસ્ટલી કહું તો ડાઉટફુલ છે. એટલે કેટલો સમય? પપ્પા ક્યારે પતી જશે એમ જ પૂછવું છે ને? તો સીધું પૂછ ને, અચકાય શું કરવા? તું શાંતિ રાખ રે ભાઈ. જો ભાઈ, જે દિવસે માણસનો જન્મ થાય છે ત્યારે મૃત્યુ નિશ્ચિત જ હોય છે. આ ભગવાન પણ જીનિયસ છે. આપણને બધાને સસ્પેન્સમાં રાખે છે. અને જો કાકા તો હજુ ઘરે ફરી શકે છે, પણ જો કોઈ ગંભીર બીમારી થઈ તો કદાચ ખાવા પીવાનું બંધ થઈ જશે ને હરવા ફરવાનું પણ બંધ થઈ જશે. એટલે કહું છું કે એમની કાળજી રાખો. ભગવાન, એવા તે કયા પાપ કર્યા છે કે આ પાપ? અરે એમ તો રામકૃષ્ણ પરમહંસે પણ કયા પાપ કર્યા હતા? એમને કેન્સર થયું હતું. આ બધું તૂત છે, બકવાસ છે. જિંદગીમાં પાપ પુણ્ય સુખ દુઃખ આને કોઈ લેવા દેવા નથી. પહેલી વાર સાચી વાત કરી હો. હે ને? હા, પણ ભગવાન કઈ આલતું ફાલતું નથી કે તમારા પુણ્યના પાપના અકાઉન્ટ રાખે. અને
અને આમ જોવા જઈએ તો નાના બાળકોને પણ કેન્સર થતું હોય છે. એમનો શું વાંક ને શું ગુનો? હકીકતમાં તો રોગ ને પાક સાથે કોઈ સંબંધ હોતો નથી. હા, પણ રોગ અને રોગી વચ્ચે એક પ્રકારનો સ્નેહ જરૂર બંધાઈ જાય છે. આ તે બંધાય જ ને, નહીંતર આમની મર્સિડીઝ ગાડીઓ ક્યાંથી ફરે? અરે આવા રોગોમાં તો પૈસે ટકે ખુવાર થઈ જવાય. આ માના રોગમાં 3-4 લાખ ઘૂસી ગયા અને હવે બાપનો આંકડો ક્યાં સુધી પહોંચે એની ખબર નથી, હે ને? અરે ભાઈ, મા બાપના સંબંધોને પૈસાથી બોલાવશે? કેવું સહેલું છે દોસ્ત. પણ આજકાલની આ ભીષણ મોંઘવારીમાં જીવતા તો માંડ જીવીએ છે. અરે ઉપરથી આ રોગોના ખર્ચા. અરે દવાઓ પણ કેટલી મોંઘી ઘાટ થઈ ગઈ છે, ખબર છે તમને? આ ડોક્ટરો તો લખી આપે ફલાણો ઇન્જેક્શન, ફલાણી કેપ્સ્યુલ અને ઢીકના ટોનિક. આ બધું કેવી રીતે પોસાય આપણને ભાઈ? તારી વાત તો સાચી છે. જેમ આપણા જેવા મધ્યમ વર્ગના માણસોને મર્સિડીઝ ગાડી ન પોસાય ને, તેમ આવા રોગો પણ ન પોસાય. પહેલાના જમાનામાં આ રોગોને છે ને રાજરોગ કહેતા. આ રાજાઓ ગયા અને રાજરોગ મુકતા ગયા. મારું તો એવું માનવું છે ને ભાઈ કે સરકારે વટ હુકમ બહાર પાડી અને આવા રાજરોગને નાબૂદ જ કરી દેવાના. કેવું લાગે છે? અરે આરામ લાગે? આજે ડોક્ટર તો કહે છે ઓલો ટેસ્ટ ને ફલાણો ટેસ્ટ ને આ દવા ને ઓલા ઇન્જેક્શન એમ કહીને આપણે તો કચરા ખરાબ ઉતારશે. હાલ આપણે ઘરે નીકળી જઈએ. હા, એટલે સમાજ આખો મને પીખી ખાય કે દીકરાએ બાપની આટલી કાળજી પણ ના લીધી. અરે માં માંદા હતા ને ત્યારે એમણે એમઆરઆઈ કરાવવા ના પાડી અને તમે પણ ના પાડી ને એટલે એમઆરઆઈ નહોતો કરાવ્યો. અને પછી સગા સંબંધીઓ ભેગા થઈને મને કંજૂસ સાબિત કર્યો હતો. ના ના, તો મારે માથે માછલા ધોવામાં બાકી શું રાખ્યું હતું ત્યારે? હું તો ઘરનું પાલ કેવો. અરે ગામને મોડે ઘરનું ના બંધાય. હવે આવા મારી પાછળ આટલો બધો ખર્ચ કરવાનો કોઈ અર્થ ખરો? આવા કડવા શબ્દો હમણાં બોલવાની જરૂર છે? એ બધી વાત છોડો તમે. મને એ કહો, ડોક્ટર સાહેબ શું કહેતા હતા? પ્રિસ્ક્રિપ્શન લાવવાનું કહ્યું. તો તમે અહીંયા જ રહેજો, ક્યાંય જવાનું નથી. હું પ્રિસ્ક્રિપ્શન લઈને આવું છું, હમણાં લઈ આવું છું. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન જોશે ને મને તો વાતમાં ભેગા થતા. મેં તને હલકો પડે એના બાપ અને સમાજની નજરમાંથી મેં એને નીચે ઉતાર્યો. ભગવાન, કાકા, એ બિચારો અકળાઈ ગયો છે અને માણસ અકળાઈ જાય ને ત્યારે ગમે તેમ બોલી નાખે માસ્તર. તમે આમ જ પહેલો ઉઠ્યું ને બોલી નાખે બોલી નાખે. બોલી નાખે માસ્ટર. બોલી નાખે. છોકરાઓ છે, તમે આમ અમથા અમથા અકળા ના થાવ. આજ તારી આદતને મને કાયમ માટે ચૂપ કરી દેવાની જે છે ને એને લીધે આજે છોકરા ઉછાછળા થઈ ગયા છે. અને માન મર્યાદા તો જાણે ખીજવે મૂકી દીધા છે. અને આ શું તારી તબિયતના ઠેકાણા નથી તો શેને માટે વૈતરા કરે છે? ઘરના કામ તે કદી વૈતરા હોય? હું ના કરું તો કોણ કરશે? તો કેમ બહુએ હાથમાં મહેંદી મૂકી છે? બહુ બચારી નોકરીથી થાકી પાકી આવે, થોડી મદદ તો કરવી પડે ને. મારથી થાય એટલું કરું છું. શારદા, તે તારી દવા લીધી? દવા લેવાની હતી પણ લાગે છે કે હજી સુધી કેવળ દવા લાવ્યો નથી. અને રાજ સાહેબને 3 દિવસથી કહ્યું છે કે મમ્મીની ગોળીઓ ખલાસ થઈ ગઈ છે, લઈ આવ. પણ કોણ જાણે કામમાં ભૂલાઈ ગયો હશે. એ બચારાને બહુ કામ રહે છે. અને નાટકીયો શું એને પણ ટાઈમ નથી? મારા નાનકાને તો
નાટકમાંથી સમય જ ક્યાં મળે છે? બોલો. બસ કરો શારદા, બસ કરો. આ છોકરા ખાવાનું બંધ કરો. બહુ થયું. પાણી તો કોઈ જાણે કોઈને પડી જ નથી. એક બીજીના પાલોમાં જઈને ભરાઈ બેઠો છે ને, બીજો ગગાડો થઈ ગયો છે તમને. તે કઈ નથી થયું મને. આ ઉંમરે તબિયત નરમ ગરમ રહ્યા કરે. તમે તો ના હકની ચિંતા કરો છો ભાઈ સાહેબ. તને ચિતા પર ચડતી નથી જોવી ને એટલે ચિંતા થાય છે શારદા. અને તારી ઉપર તો બબ્બે જીવલેણ હુમલા આવી ગયા છે. એ ઉપર ભલે ના પડી હોય, મને તો તારી જરૂર છે શારદા. કઈ નથી થવાનું મને. અને તમે હવે થોડું સમજો. આ કેવળ બચારાનો હાથ હમણાં 20 માં રહે છે. અને નાનકાની તો ક્યાં ઉંમર છે કમાવાની. હા, બાપના પૈસે મોટરસાઇકલ ફેરવવાની ઉંમર છે. આખી જિંદગી મેં કાઢી નાખી નોકરી. અને હતું કે પીએફના પૈસામાંથી ઘર પણ કાઢીશું. પણ તારી જીદે, આ તારી જીદને લીધે આજે બધા પૈસા કેવળની નોકરીમાં અને સપનીની મોટરસાઇકલમાં ખર્ચાઈ ગયા. તે શું નવાઈ કરી? મા બાપ છે. એટલું તો કરવું પડે. તમે આમ અકળાઈ ના જાઓ. સૌ સારાવાના થશે. સારાવાના થશે નહીં શારદા, સારાવાના કરવા પડશે. એટલે કમાઈની બધી મૂડીથી તો હાથ ધોઈ નાખ્યા છે. પણ આ ઘર હજુ આપણા નામે છે. અને એમ થાય છે કે બધું વેચીને તને લઈને ક્યાંક ચાલ્યો જવું. પછી 6 ઠેબા ખાધા ને કેટલા વિશે 100 થાય છે ને એ બંનેને ખબર પડી જશે. હાય હાય. આ શું બોલો છો તમે? શું થઈ ગયું છે તમને? અરે છોરું તો છોરું થાય. માવતર કમાવતર ના થાય. અને એ બંને આપણું લોહી છે. અરે એ તો મને તો ખબર જ છે શારદા, પણ એ લોકો ભૂલી ગયા છે કે લોહીની લાજ રાખવી પડે. બહુ થયું શારદા, હવે બસ કરો. વાહ માસ્તર વાહ. આખી જિંદગી બાળકોને નિશાળમાં રામ, દશરથ, શ્રવણના પાઠ ભણાવ્યા, સંસ્કારો રેડ્યા. અને પાછલી આ ઉંમરે આ પાઠ તમે ભૂલી જાઓ છો માસ્તર. સાચી વાત છે શારદા. આખી જિંદગી નિશાળમાં સંસ્કારના પાઠ છોકરાઓને પીવડાવ્યા અને ઘરના છોકરા તરસ્યા રહી ગયા. ગામ આખામાં સપૂતના પાઠ ભણાવ્યા અને મારા જ ઘરમાં કપૂતો પાક્યા. તમે મન ખાટું ના કરો. એ આપણા સંતાનો છે. આજે નહીં તો કાલે સમજી જશે. ખબરદાર, ખબર છે તો તમે આડા વિચારો કર્યા છે. મારા દીકરાઓને દુઃખ થાય ને એવું કઈ નહીં થવા દઉં. પુત્ર પ્રેમની પટ્ટી આંખ પરથી ઉતારો શારદા. દીકરાના મોંમાં ગાંધારી થશો તો મહાભારત જ મળશે. કાળજાના કટકાને પાણી પણ તરતો મૂકી કુંતી પણ ના થવાય ને માસ્તર. તમારી સાથે તો માથાકૂટ કરવી જ નકામી છે. અને તમે મને એ કહો, બીમાર માની ચાકરી કરવાની ફરજ છોકરાઓની નથી? તે તમે કરો છો ને મારી ચાકરી? શારદા, ક્યાં સુધી? એ હાચું માસ્તર. એ હાચું. હકીકતમાં તો મારે તમારી ચાકરી કરવાની હતી. પણ હું
કહું છું, અત્યાર સુધી તમારું ધાર્યું થયું છે અને આપણે પરિણામ પણ જોઈ લીધા છે. હવેથી મારું ધાર્યું થશે અને બંનેને થશે ઘરની બહાર. તમે એવું કંઈ પણ કર્યું તો મારા કસ અરે શારદા, શારદા તને કઈ નહીં થાય. શારદા ચાલુ કરે પાણી આપું. શારદા કાકા, હું મસ્તરામ છું, મસ્તરામ. એમને કોઈ વાતનો આઘાત લાગ્યો લાગે છે. આઘાત નથી લાગ્યો. હૃદય ઉપર વજ્રાઘાત થયો છે. હવે તો કાકા કાકા હવે આપણે લેબમાં થોડા ક્લિનિકલ ટેસ્ટ કરવા પડશે. લેબમાં જવું પડશે. હા તમારા પેશાબ, લોહી, થૂક એ બધાના થોડા ટેસ્ટ કરીશું. ચાલો બધા ઉદામનો કોઈ અર્થ ખરો? એટલે જુઓ, અમારી સ્થિતિ તો બહુ સામાન્ય છે. આ બધું કરવાથી કશું બોલવાનું ના હોય તો. કાકા હું ડોક્ટર છું, ભગવાન નથી. અને આ જન્મ મરણ તો તકદીરના હાથમાં હોય છે. પણ હા, એટલું સાચું કહું કે દવા સાચવીને લેશો તો તકલીફ ઓછી પડશે. હા ચાલો જઈએ. ડોક્ટર, મને ડર મોતનો નથી, વેદનાનો છે. હા પણ એટલે જ કે દવા સાચવીને લે તો મરવામાં તકલીફ ઓછી પડે હે ને ડોક્ટર? ડોક્ટર કહે છે કે ફાંસીના ફંદામાં રેશમની દોરી રાખે જેથી મરનારને તકલીફ ઓછી થાય. આ તમારી દવાઓ એ ફાંસીના ફંદાની રેશમની દોરી જેવી હે ને? તું મૂંગો માર ને ભાઈ. તમે પ્રિસ્ક્રિપ્શન લાવ્યા? હા. Let me see. આમાં જે દવા લખી છે એ બધી દવા લેતા આવજો. આટલી બધી દવા લેવાની છે? હા, અને આમાં 3 કેપ્સ્યુલ લખી છે તો 3 આપજો. પૈસા બચાવવા ઓછી ના આપતા, નહીં તો કરકસર તમને ભારે પડી જશે. ભગવાન, જો ભાઈ, તને સમજાવનાર હું કોણ? પણ આ નાની ઉંમરમાં એટલી તો લીલી સૂકી જોઈ નાખી છે ને કે ઉંમરને અનુભવના આધારે કહી શકું કે ઘડપણ છે ને એ બીજું બાળપણ છે. એમને દુઃખ થાય એવું ન કરીશ, એમને અન્યાય ન કરીશ. અન્યાય? અરે ન્યાય અન્યાયની વાતો તો અમારા જેવા માણસો માટે બની જ નથી. કેમ કે અન્યાય સહન કરવાની તો અમને આદત પડી ગઈ છે. ઓફિસોમાં જ્યારે અમે આખો દિવસ કામ કરીને ઘરે આવીએ ને ત્યારે ઘરમાં શાંતિનું આશ્વાસન ના હોય અને એ જ મુસીબત અને ફરિયાદોનું લિસ્ટ આપણી સામે ધરી દેવામાં તો માણસ ક્યાં સુધી ધીરજ રાખે? ફરિયાદો અને મુસીબતનું લિસ્ટ વાંચવું તો પડે ભાઈ. હસતા વાંચો કે રડતા વાંચો, તો પછી જિંદગીની ઉપાધિનો અંત હસતા હસતા શું કરવા ના લાવવો? હસતા
અરે હસવાનું તો અમારા જીવનમાંથી ક્યારનું ખોવાઈ ગયું છે ભાઈ. સાચું કહું તો ઓફિસોમાં સાહેબોના થપકા કરતા વધુ ડર અમને આ બધી બીમારીઓનો લાગે છે. એના ખર્ચા, એનું ટેન્શન, સારવાર, ચાકરી, આ બધું અમારા ગજાબારની વાત છે ભાઈ. અને આ બધું કરવા છતાં અંતે તો અફસોસ અને કડવાશ જ મળે છે. મને ખબર છે પપ્પાએ તમને મારા માટે શું કહ્યું હશે. ત્યાં જ તારી ભૂલ થાય છે. અરે દરેક બાપ કડવાશના ઘૂંટડા પોતે પીવે છે ને અબજસને અંદરખાની જેમ મોટી રાખે છે. જાણવું છે તારા બાપે તારા માટે શું કહ્યું? અરે એમણે કહ્યું કે ડોક્ટર તો મૂર્ખ છે કે એમણે મારા કેવળને એવું કહ્યું કે મને કેન્સર જેવો કોઈ રોગ હોઈ શકે. અરે એટલો ચાહે છે મને કે એ સાંભળતા ભેદ ભાંગી પડશે. સાચે પપ્પાએ મારા માટે એવું કહ્યું? મારી પાસે બિલકુલ ટાઈમ નથી. આ ઉડતી મારી ઉપર લાગે છું. કેમ ભાઈ? વાંચા એમ છે ને કે આજે ને આજે મારે મુંબઈ જવું પડશે. મુંબઈમાં મારો પ્લે છે. એ તમને યાદ છે મને ઇનામ મળી ગયું? તમે ખીજાયા હતા ને એટલે મેં એક્ટિંગ કરવાનું છોડી દીધું. મારી જગ્યાએ જે ભાઈ કામ કરતા હતા ને એમને એક્સિડન્ટ થઈ ગયો એટલે મને એ રોલ મારે કરવો પડશે. એક 5000 રૂપિયા આપો. હે? આ ઘરમાં શું ચાલી રહ્યું છે એનું ભાન નથી અને નાટક ચેટકમાં પડ્યો છે. અરે અહીંયા આવીને પૂછતો નથી કે આ ડોક્ટરો પપ્પા માટે શું કહે છે અને તારું જ હાકે રાખે છે તું. એના પપ્પા પણ અહીં છે. શું થયું છે પપ્પાને? શું કહે છે ડોક્ટર? પપ્પાને કદાચ કેન્સર હોય એવું લાગે છે. શું? That's very bad. કાંઈ વાંધો નહીં. તમે 5000 રૂપિયા નહીં આપો. I manage. ક્યાં જાય છે તું? મુંબઈ મારો પ્લેન છે ને. તારાથી મુંબઈ નહીં જવાય. એ પણ મને 5000 રૂપિયા નથી જોઈતા. અરે તેથી શું થઈ ગયું? આવી પરિસ્થિતિમાં તું મુંબઈ નહીં જઈ શકે. અરે પણ શા માટે નહીં? અરે એટલા માટે કે પપ્પા બીમાર છે. અચ્છા. એટલે જો પહેલા બી તને કહ્યું તું ને હજી પણ પાછો કહું છું, પપ્પા બીમાર છે એટલે તું મુંબઈ નહીં જઈ શકે. અરે હું અને તારી ભાભી બંને જણા નોકરીએ નહીં જઈશું તો ખાશું શું? એટલે કે મારે હા તારે આ ઘરમાં મન પુરવવું પડશે. આ બધા ધતિંગ છોડવા પડશે. અરે ઘરમાં પપ્પાની ચાકરી કરવા માટે કોઈ તો જોઈએ કે નહીં? અચ્છા એટલે હું પપ્પાની ચાકરી કરીશ અને તમે? અમે નોકરી કરીશું. હમણાં જ કહ્યું તને મેં. ઓહ આઈ સી. એટલે તમે ને ભાભી ફક્ત પૈસા આપીને છૂટા થઈ જશો અને ચાકરીનું કંટાળાજનક કામ મારે માથે, કેમ કે હું કમાતો નથી, નાનો છું એટલે. અરે રાજરોગ પાડ્યો છે ને ઘરમાં તો એના ખર્ચામાં થોડો મદદ જોઈએ, કરવી પડે મહેનત. મોટા ભાઈ, માની બીમારીએ મારા વિકાસને રૂંધ્યો. નોકરીના બહાને, પૈસા કમાવાને બહાને તમે અને ભાભી બહાર રહેતા. જ્યારે જ્યારે મમ્મીની તબિયત ખરાબ થતી ને તે વખતે હું અને પપ્પા એમની પડખે રહેતા. અને તમને ખબર છે 2 વર્ષની મારા પર શી અસર પડી છે? તો મને ઊંઘ નથી આવતી. રાતોની રાત જાગ્યા કરું છું. રોજ રાતે મારે ઊંઘની ગોળીઓ લેવી પડે છે. એટલે અમે કઈ નથી કર્યું એમ? અરે તારી ભાભી નોકરીએથી આવીને તરત જ ઘરકામ સંભાળી લેતી અને હું તમને છોડાવતો. અરે આખરે અમે પણ માણસ છે. અરે આ એગ્રી, પણ એ કેમ ભૂલી જાઓ છો કે આજ તો દિવસો છે મારા માટે કંઈક કરવાનું? મને જો ચાન્સ મળ્યો હોત ને તો હું પણ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. પેલી 4 દિવાલો જે તમે ખડકો છો ને, એ 4 દિવાલોએ મારા તમામ સપનાઓ તોડી નાખ્યા. તમારે જે માનવું હોય તે માનો, મારે તો મુંબઈ જવું જ પડશે. અરે બેટા, ક્યાં જવાની વાત કરે છે? અરે પપ્પા, મારે છે કાકા એ તો એને છે ને મુંબઈ જવાનું હતું
પણ એને આ સાંભળ્યું ને એટલે એને મુંબઈ જવાનું માંડી પડ્યું. બેટા સાવધ મારી વાળી એક ને એક દિવસ મોહ માયા અને મમતાનો ડોર તોડી નાખવો પડે છે. તમારે પણ અને મારે પણ. એવું નહીં બોલો પપ્પા, બધું સારું થઈ જશે. કેવલ હા પપ્પા. ડૉક્ટર સાહેબ કહે છે કે હજુ બેસવું પડશે. તો પપ્પા એક કામ કરો, હું જરા બજારે જઈ આવું. આ દવાઓ લાવવાની છે અને બજારે ગ્રોસરી પણ કરવાની બાકી છે. ઓકે. હું ઉભા રહ્યો, હું પણ આવું છું. મારે મારા મિત્રને ના કહેવા જવું પડશે ને. આ ચાલવાની જોડે. પપ્પા અમે હમણાં આવીએ. કાકા, આ તમારા છોકરાઓને જોઉં છું ને મને રામ લક્ષ્મણની જોડી યાદ આવે છે. મને પણ સંસાર માંડવાનું મન થાય છે. અરે કેવા પ્રેમાળ દીકરાઓ છે, બાપની કેવી સંભાળ રાખે છે. જમાના પ્રમાણે તો બહુ સીધા છે. હા હા અને અને પેલો નાનકો શું નામ કહ્યું એનું? હા સ્વપ્નિલ. સપના જેટલો કોમળ અને શમણા જેટલો ચંચળ. સાચું કહું છું કાકા, આ બેમાંથી એકે તમારો ભાવ નહીં પકાડે. ભાવ હોય ને ત્યાં ભાવ ના બગડે. પપ્પા હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. પપ્પા આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ. અરે વાહ, કહેલું કરી બતાવ્યું બેટા. હવે તો તું મોટો સર્જન બની જશે નહીં? હા પણ પપ્પા જ્યારે હું ગાડી લઈને હોસ્પિટલ જતો હોઈશ ને ત્યારે લોકો કહેશે મને કે જોયો દયાળ માસ્તરનો દીકરો સ્વપ્નિલ? ડોક્ટર સ્વપ્નિલ. ડોક્ટર સ્વપ્નિલ નહીં પપ્પા, ડોક્ટર સ્વપ્નિલ દયારામ શાસ્ત્રી. કેવું પડે હા, કેવું પડે. હા તમે મોર્નિંગ વોક લઈ શાકભાજી લઈ પાછા ફરતા હશો ને તો હું જરા ફટ કરીને મારી ગાડી ઊભી રાખી દઈશ અને કહીશ ચલો પપ્પા બેસી જાઓ, તમને ઘરે મૂકી દઉં. હા અને હું કહીશ તને હોસ્પિટલ જતા મોડું થશે બેટા. હા પણ હું નહીં માનીશ. હું છે ને તમને ઉચકીને ગાડીમાં બેસાડી દઈશ. આશીર્વાદ આપો પપ્પા, આજે તમારો દીકરો મામલતદાર બની ગયો. અરે વાહ, મારો કેવળ મામલતદાર? અરે જીવતો રહે બેટા અને ડેપ્યુટી કલેક્ટર થા. અરે પણ પપ્પા, હું તો મેટ્રિક પાસ છું, હું કલેક્ટર ક્યાંથી બનું? જો બેટા મારી પાસે કુબેરના ભંડારથી પણ એક મોટો ભંડાર છે આશીર્વાદનો. અને એ ભંડારમાંથી મા બાપ તો છૂટે હાથે આશીર્વાદ આપે છે. કલેક્ટર શા માટે? ગવર્નર થજે બેટા. જુઓ પપ્પા, આ તમારા માટે ફ્રૂટ્સ લાવ્યો છું. તમને ખાવાનું બચતું નથી ને એટલે તમારે હવે આ કેળા, સફરજન, મોસંબી આવું જ બધું ખાવાનું. અરે પણ આટલો બધો ખર્ચો શા માટે બેટા? હવે તમારે શી ફિકર છે પપ્પા? તમારા બંને દીકરા કમાય છે. હા બરાબર છે. ચાલો હું હવે આ કપડાં બદલીને આવું છું અને આ ફ્રૂટ્સ પેલા બોલમાં મૂકું છું. અરે કેવળ બેટા ધીમેથી, કાચનો છે. કાકા, કાકા શું થયું? કાચના હતા સંબંધ. ચિત્રો બરાબર ગોઠવાયા નહોતા. આજે અથડાયા અને તૂટી ગયા. કાકા, કાકા તમને ડોક્ટર સાહેબ અંદર બોલાવે છે. ચાલો આપણે અંદર જઈએ. ચાલો. હા, અંદર ચાલો. ધીરે ધીરે. મને કેન્સર હશે તો ભાઈ આ કેન્સરનો કોઈ ઈલાજ ખરો? હજી સુધી નથી શોધાયો અને મને ખાતરી છે કે તને ને મને કેન્સર થશે ને ત્યાં સુધી શોધાવાનું નથી.
અને શોધાય તો પણ શું, આ ઉપરવાળો છે ને ડૉક્ટર સાહેબ કહે છે ને બહુ જીનિયસ છે. એ છે કેન્સરના બદલે કોવિડ ઊભો કરશે અને માણસના છે ને ચામડા ચીરી નાખશે. તો પછી આટલી બધી આ ટ્રીટમેન્ટ, હા આ હોસ્પિટલનો અર્થ શું? દિલાસો, આશ્વાસન, નકલી સિક્કા જેવું આશ્વાસન. તમને આશ્વાસન મળે કે તમે કંઈક કરો છો, બાકી કેન્સર જેવા રોગોના દર્દમાંથી છુટકારો ના મળે ભાઈ. ના ભાઈ, કાંઈક તો ઈલાજ હશે ને. હા છે ને. જેવું વાતમાં ગરથયું આવે ને કે તમને કેન્સર કે એવો કોઈ ભયંકર રોગ છે, શાંતિ ઊંઘની 25-30 ગોળીઓ લઈ લેવાની અને એ તાણીને સૂઈ જવાનું. પછી જુઓ પ્રકાશ, ચિરંતન પ્રકાશ. તું ના પાડી આવ્યો? આ બધા દર્દી આપણને નહીં પોસાય. અને હું શું કહું છું, બને ના તું પણ એક નાની પાર્ટનર નીકળી શકીએ. આ ઘરમાં હાથી જેવો રાજો પાડ્યો છે ને, તો એના ખર્ચામાં થોડી રાહત થાય. મોટા ભાઈ, પપ્પાને સારું નહીં જ થાય. ડૉક્ટર તો કહે છે કે લાખો રૂપિયા ખર્ચો કરીએ ને તોય કશું કહી નહીં શકાય. ને વેદના નફામાં નહીં. હા, એ દુઃખથી તડફડ્યા કરશે અને આપણે એમનું દુઃખ જોયા કરવાનું. અને આપણે દવા દારૂ કરી શકીએ પણ એમનું દુઃખ થોડું દૂર કરી શકવાનું. મોટા ભાઈ, મને એક વિચાર આવે છે. શું? પપ્પાને રાતના ઊંઘ નથી આવતી ભાઈ. હા તો આજે રાત્રે એમની ચામાં 25-30 ઊંઘની ગોળીઓ. સતબીર! જસ્ટ થિંક મોટા ભાઈ, જસ્ટ થિંક. અરે એક રીતે તો આ મર્સીડિયસ છે. કેન્સરનો અગ્નિ અંદરથી એને બાળશે અને એની જાણ આપણને લાગશે. આટલા ટૂંકા પગારમાં તમે આટલો ખર્ચ ઉપાડી શકશો? અને મારું ભવિષ્ય, અને આ તમામ સહન કર્યા પછી આખરે અંજામ શું? એના કરતા તો બીમારને શાંત મૃત્યુ મળે. એટલે તું પપ્પાનું ખૂન કરવા માંગે છે? અરે ખૂન નહીં મોટા ભાઈ, ખૂન નહીં. મને કહો, તમે કે ભાભી દિવસભર એની સેવા કરી શકશો? પણ હોસ્પિટલમાં મૂકે તો અરે એ ખર્ચો ઉપાડી શકશો? અરે તમામ સેના માટે, એટલા જ માટે કે એમને વેદના થાય. વાત તો સાચી છે પણ વાહ, જાનવર કરતા બદતર થઈ ગયો છે ઇન્સાન. હા, તમારો બાપ દયારામ માસ્ટર કે જેને પેટે પાટા બાંધીને તમને ઉછેર્યા અને નાના હતા ને ત્યારે સવારે ઉઠીને તમે જેને પગે લાગતા હતા ને એ આ તમારો બાપ આજે નકામો થઈ ગયો છે. અને ઢોર પણ જ્યારે નકામો થઈ જાય છે ને ત્યારે લોકો એને પાંજરા પોળમાં મૂકી આવે છે, મારી નથી નાખતા. પપ્પા, મારો કહેવાનો મતલબ એવું શું? નથી. મારે કશું ચાલવું નહીં. ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ બેટી. પપ્પા ઘરે તો ચાલો. ઘર ખરું ઘર ઘર થોડીક દિવાલો ઉઠી છે જે ઘરમાં શોધી રહ્યું છે ખુદ ઘરને જે ઘરમાં લાગણીઓના સંબંધ ભડકે પડે છે અને અવસર ઉજવાય છે. મને કઈ રીતે કહું ઘર અને ઘર તો બળીને ભસ્મ થઈ ગયો, મારો તો પીખાઈ ગયો છે. આજે મેં જે સાંભળ્યું છે
એનાથી વિશેષ હું કશું જ સાંભળવા નથી માંગતો. ચાલ્યા જાઓ અહીંથી, નહીં તો તમને તમારા બાપના શું કહીશ. ચાલ્યા જાઓ, વહેલા છો. કાકા બસ રામ, કશું ના બોલીશ, કશું ના બોલીશ. હે ભગવાન, હે દયાના સાગર, આખી જિંદગી કોઈ પાપ કર્યા નથી, દિલથી તારી ભક્તિ કરી છે, અને તારી ભક્તિમાં જો ઇન્સાફ પડતો હોય તો આવતો બોલે મને માનવી ના બનાવીશ, અને જો માનવી બનાવે તો લખો નામ છે. આવા એક સંતાન ન આપતો. કાકા, very good news. તમારો બધા રિપોર્ટ નોર્મલ છે. ડોક્ટર, આ રિપોર્ટનો હવે કોઈ અર્થ નથી. અરે એમણે તો એમની કાળજી સંકેલી લીધી. અને એક સવાલ કરું, તમે કદાચ કેન્સર જેવા રોગોની દવા તો શોધી શકશો, પણ આ ઇન્સાનિયતના કેન્સરની દવાનું શું કરશો ડોક્ટર?